ગાંધીનગર સેક્ટર 17 ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નારી શક્તિ વંદન સંમેલન યોજાયું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી મહિલાઓને જાહેર જીવનના પદાર્પણની યોગ્ય તકની વડાપ્રધાનની નેમ છે. નીતિ નિર્ધારણની પ્રક્રિયામાં મહિલાઓને નિર્ણાયક ભૂમિકાથી શાસન વ્યવસ્થામાં વધુ સંવેદનશીલતા અને પારદર્શિતા અને સંતુલન આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નારી શક્તિ વંદન અધિનિયમ લોકશાહીના ઇતિહાસનું ક્રાંતિકારી પગલું છે. કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓના સફળ અમલથી 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ઘર પરિવારના નિર્ણયોમાં મજબૂતીથી ઊભી રહેતી નારી શક્તિની સક્રિય સહભાગિતાથી રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિકસિત ભારત 2047ના ધ્યેયને સાકાર કરશે. આ દરમિયાન પદ્મશ્રી રમીલાબેન ગામિત, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, સમાજના આગેવાનો અને નારી શક્તિના પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું હતું. ખાસ જો વાત કરવામાં આવે તો આ સંમેલનની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ BAUના વાઇસ ચાન્સેલર ડૉક્ટર અમી ઉપાધ્યાય, ઉદ્યોગ સાહસિક તૃપ્તિ જૈન અને પારુલ જયકૃષ્ણા સહિતના મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રની મહિલાઓ અને સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ 15 એપ્રિલના સાંજે 4 વાગે યોજાયો હતો.